ક્વેશ્ચન છે જે પુષ્ટિ માર્ગના કોઈ બીજા ઘરની વ્યક્તિ માટે પાઠ અથવા માલા જપ કરાય અને કોઈ પણ અલૌકિક કાર્ય બીજી વ્યક્તિ માટે કરી શકાય અને સૈદ્ધાંતિક પ્રોસેસ કઈ રીતે કરી શકાય એ જણાવવા વિનંતી છે. આપણે ત્યાં ઘણી વાર એમ કે મારો દીકરો તો નહીં કરી શકે, પણ એના બદલે હું પાઠ કરી લઉં, એ તો મનોરથ નહીં કરાવી શકે, હું કરું. જો આપણે ત્યાં મૂળ સિદ્ધાંત એ છે કે દરેકે જાતે કરવું. આ એક મૂળ સિદ્ધાંત, પ્રધાન સિદ્ધાંત. પણ ભગવત નામ કોઈના માટે પણ નિષ્ફળ નથી જતું. કારણ તમે જેના માટે કરો છો એ તમારો સ્વજન છે. તો ઠાકોરજી કેવલ આપણા જ રક્ષક નથી, આપણા સંતતિના પણ રક્ષક. પાંડવો પર એટલો પ્રેમ હતો ઠાકોરજીને કે એના પરપૌત્ર છે પરીક્ષિતનું ગર્ભમાં જઈ અને ભગવાન રક્ષા કરે. પરીક્ષિતે કોઈ માળા નહોતી કરી, પણ અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર એટલે પૌત્ર છે કે આ પરીક્ષિત મહારાજ. અને ત્યાં એના માટે કેમ કે પાંડવો ભક્ત હતા. પિતામહ મે સમરે મરંજયૈ દેવ વ્રતાત્યાતિરથૈ મંગલૈ દુરત્યયં કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન્વત્સ પદમ મયત્લવાહ. દસમા સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત મહારાજ યાદ કરે કે જો મારા પૂર્વજો ઉપર પ્રભુની કેવી કૃપા હતી, ન કરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર સહજમાં ઓળખી છે. અને જુઓ મારા ઉપર કેવી કૃપા, જ્યારે બ્રહ્માસ્ત્ર મને બાળવા આવી રહ્યો છે, પરીક્ષિત મહારાજને અશ્વત્થામાએ છોડ્યો છે અને અંકુશ માત્રનું રૂપ ધારણ કરી પ્રભુ એના ગર્ભની રક્ષા કરે. અને એટલા માટે તમે ભક્ત છો અને તમે ભગવત નામ લો છો તો ભગવાન તમારા સ્વજનોની પણ રક્ષા કરે. એટલે તો જો બલિરાજાને બધા અસુરોને માર્યા, બલિરાજાને માર્યા, ભગવાને ઉલટાનું સુતલ લોકનું રાજ્ય આપ્યું. કેમ? કારણ કે પ્રહલાદના વંશજ. પ્રહલાદ પરમાત્માનો પરમ ભક્ત છે અને પ્રભુને વચન માંગ્યું છે કે પ્રભુ હવે મારા કુળમાં કોઈની આપી હત્યા ન કરતા, વધ ન કરતા. ભગવાને વચન આપ્યું એટલે એના કુળમાં આ બલિરાજા છે. આ તો ભગવાને એને વધ ન કર્યો, એને બાંધ્યા, પણ સુતલ લોકનું રાજ આપ્યું. એટલે મારો અનુભવ એમ કહે છે ભક્તોના ચરિત્ર પ્રમાણે, શાસ્ત્રો તો એમ કહે છે કે દરેકે પોતાનું નામ લે, પણ જ્યારે તમે નામ લો છો, કારણ કે બ્રહ્મ સંબંધ લો છો, ત્યારે તમને કેવલ પોતાનું સમર્પણ નથી કરતા, તમારાથી જોડાયેલા સર્વ લોકોનું અને છેક આ લોક પરલોક, મારા સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક સ્વજનો બધાને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દો છો. તો વિચાર કરો, ત્યારે પ્રહલાદના સ્તુતિ વખતે ભગવાન નરસિંહ કહે છે કે તારા જેવો ભક્ત કોઈના ઘરે થાય ને એની તો 21 પેઢીઓ કરી જાય. 7 પિતા પક્ષની, 7 માતા પક્ષની ને 7 સસુર પક્ષની. એટલે કહેવાનો મારો અર્થ, તમારી ભક્તિ તમારા સ્વજનોની પણ રક્ષા કરે છે. નિયમ એમ છે કે દરેકે જાતે કરવું, પણ જેને સમજ જ નથી કે ભગવત નામનો આશ્રય લેવો જોઈએ આવા સમયે, અને એને સમજ નથી, પણ એના વતી તમે ભગવત નામ લો છો તો ચોક્કસ ઠાકોરજી એના પર કૃપા કરે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઠાકોરજીની વેણુજીને સૈયામાં કેવી રીતે પધરાવવા? ઠાકોરજી પડતા હોય, ઠાકોરજી એકલા નથી પડતા, એમના વેણુજી પણ એમના મુખની સામે રહે એ રીતે પધરાવવા જોઈએ. જેમ તકીએ આપણે આજુબાજુ ગોઠવતા સૈયાજી સમારવાનો જે ક્રમ છે, અત્તરવાળા હાથ કરી સૈયાજી સમારવામાં આવે અને ઠાકોરજીના તકિયા ગોઠવવામાં આવે અને પ્રભુનું મુખ જે બાજુ હોય, લાલન હોય તો લડ્ડુ આ બાજુ રહેતા હોય છે તો એ બાજુ રાખવા. અને જો ચિત્રજી હોય તો જેમ ઠાકોરજી દક્ષિણ હસ્તમાં વેણુજી ધારણ કરે જમણા હાથમાં, તો એ બાજુ વેણુજી રાખવા અને લાલન જે બાજુ પોડ્યા હોય તેમના મુખ બાજુ વેણુજી રાખવા અને એ રીતે ઠાકોરજીને પોડા. સોંગો કયા મહિનામાં આવે? શું છે? સોંદો. સોંદાનું અત્તર હોય અને સોંદાનું અત્તર આ વર્ષા ઋતુના સમયમાં જેમ ભીની માટીની સુગંધ આવે તો એ સોંદો કહેવાય. તો જેમ વર્ષા ઋતુ પડે ને સુકાયેલી જમીન જેમ એમાંથી મીઠી મીઠી સુગંધ નીકળતી હોય છે, તો આ વર્ષા ઋતુના સમયમાં સોંદાનું અત્તર ઠાકોરજીને સમર્પિત કરાવે. બીજો ક્વેશ્ચન છે કે લાલનજીને નકવેસર આવે અને આવે તો હવેલીમાં કેમ નથી આવતા?
ઠાકોરજીને હવેલીમાં પણ આવે અને ઘરે પણ આવે. આપણે ત્યાં સર્વ શૃંગારમાં ઠાકોરજીને નકવેસર તો ધરવામાં આવતું જ હોય છે. ઘણી જગ્યાએ અહીંયા વિદેશમાં શું થાય કે એકાદ નકવેસર આવ્યું હોય ને ક્યાંક હવેલીમાં ખોવાઈ ગયું હોય કે તો બીજું આવતા ઘણી વાર હવે લાગતી હોય અને એ દરમિયાન કદાચ ઠાકોરજીએ ન ધર્યું હોય, પણ બાકી બધા જ શૃંગારમાં ઠાકોરજીને જે બીજા બધા શૃંગાર ધરીએ છે એમ નકવેસર આવતું છે. રાધા સહચારીજી કોણ છે અને પારખિયા અને સખ્યા ગોપી વચ્ચે શું તફાવત છે? એટલે પ્રશ્ન એમ છે કે રાધા સહચરી કોણ છે ને પરકિયા અને સ્વકિયા ગોપીજન કોણ કહેવાય. ઘણી વાર લોકો ઈમેલ મોકલતા હોય ને ઇંગ્લિશમાં લખ્યું હોય તો આપણને પ્રોનાઉન્સ કરતા થોડું કદાચ એમ થાય, કારણ કે ઇંગ્લિશમાં પેલું વાંચવા જઈએ તો સેમ એવું જ વંચાય. તો મૂળ આપણે તો શબ્દ છે પરકિયા અને સ્વકિયા. એટલે રાધા સહચરી એટલે રાધાજીની સહચરી સહચારી સાથે રહેનારી, તો એ ચંદ્રાવલીજી એ રાધા સહચરી કહેવાય કે જે સદાય રાધાજીની સાથે. તો ઘણીવાર આપણે ઠાકોર સાથે બે સ્વામીજી જેમ હોય છે. તમે ઘણીવાર સપ્ત સ્વરૂપમાં પણ જો મદન મોહનલાલજીના દર્શન કરો તો બે સ્વામીજી આજુબાજુ બિરાજતા હોય. તો એમાં એક સ્વકિયા છે અને બીજા પરકિયા ગોપીજન. હવે સ્વકિયા પરકિયા કોને કહેવાય? તો કે સ્વકિયા એટલે સ્વામીજી રાધાજી અને પરકિયા એટલે ચંદ્રાવલીજી. સ્વકિયા એટલે જેને વિવાહ કોઈ અન્ય ગોપો સાથે નતા કર્યા અને પ્રભુને જ સર્વસ્વ જાણીને રહેતા એ સ્વકિયા ગોપીજન કહેવાય. અને જેના વિવાહ અન્ય ગોપો સાથે થઈ ગયા હતા પણ પરમ ભાવ ઠાકોરજીમાં હતો એને પરકિયા ગોપીજન કહેવાય. તો આ બે પ્રકારના સુબોધનીમાં મહાપ્રભુજી ગોપીજનો બતાવે. સુબોધનીમાં બીજા શબ્દો પણ મળે છે, અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા. આ બે પ્રકારના પણ ગોપીજનો જયારે સુબોધનીથી તમે વાંચો તો આ બે નામ પણ તમને મળશે. તો આ રીતે ભેદ છે, એટલા માટે બે સ્વામીજી હોય છે. તો આ રાધા સહચરી ચંદ્રાવલીજી છે, સ્વામીજી અને ચંદ્રાવલી સ્વકિયા અને પરકિયા એમ બે ગોપીજન. જયશ્રી પાછળ we are taking two questions together. પહેલું છે ઠાકોરજીનો કોર પ્રસાદ એઝ અ પ્રસાદ લેવાય, અને બીજો ક્વેશ્ચન છે કે જે ઠાકોરજીના ખીલોના નીચે પડી ગયા હોય અને તમારા પગ નીચે આવે તો તમારે શું કરવું જોઈએ? આપણે ત્યાં કોર સાનવાનો ક્રમ, સૌથી પહેલા કોર એટલે શું એ પણ તમને કહી દો. ઠાકોરજીને જે સખડી ભોગ ધરતા હોય એ થાલ સાને, એટલે કે એમ તો આપણે ત્યાં તપેલી ભરી જેટલું બનાવ્યું હોય બધું ઠાકોરની સામે આવી જાય. પણ સામે આવી જાય પણ એમાંથી ખાલી સાજવામાં આવે. એમાં એક બાજુ સખડી એટલે ભાતનો ઢગલો કરવામાં આવે અને રોટી રાખીએ, મીઠું ઘી રાખવામાં આવે ત્યાં, અને બધી કટોરીઓમાં દાલ શાક આદિ રાખવામાં આવે. અને ઠાકોરજી સન્મુખ જયારે પધરાવો ત્યારે કોર સાનવામાં આવે, એટલે એ ભાતમાંથી ચમચીમાંથી થોડું લઈ ભાતને ઠાકોરજી તરફ કરી અને દાલ અથવા મૂંગ સાથે એમાં ભેળવી અને ચમચીથી હલાવી એમાં ઘી થોડુંક નમક પધરાવી અને ચમચી ઠાકોરજી આગળ રાખીએ. એ જે સાન્યું હોય એને કોર સાન્યું કહેવાય. અને આપણે ત્યાં પ્રાચીન આચાર્યોના વચનામૃત એમ છે કે જે સકડી ભોગનો કોર સાન્યો હોય એ પ્રભુનું અધરામૃત રૂપ છે. તો કાં એ વલ્લભકુલ એટલે કે સ્વામીજી લે અને કાં ગાયો માટે. પણ હવે તમે યુએસએ રહેતા હો ને તમે જયારે સેવા કરતા હો તો ત્યાં ઠાકોરજીના, મને તો એમ લાગે ત્યાં ઠાકોરના સ્વામીજી તમે જ છો. અને એટલા માટે જેમને પૂછાયા હોય એમની આજ્ઞા લઈ, યા કોઈ વલ્લભકુલની આજ્ઞા લઈ અને તમે કોર પોતે જ પ્રસાદી રૂપે લઈ લો. તમે ત્યાં ગાય શોધવા જશો તો પાછા બીજા દિવસ સુધી પાછા નહીં આવો, કારણ કે કયા ગામમાં ગૌશાળા હોય અને ક્યાંથી પાછા આવો, કારણ કે હું તમારે બધાને જાણું છું. અને એટલા માટે એ કોર તમે આજ્ઞા લઈને પ્રસાદી રૂપે લઈ લેવું એ ક્રમ રાખવો. ને બીજો પ્રશ્ન સાથે શું હતો? કિલોના જો પડી જાય, કિલોના પડી જાય ને પગમાં આવી જાય તો બને તો એને જો ચાંદીના હોય તો ખાસા કરી લેવા અથવા વસ્ત્રથી પહોંચી લેવા અને ક્ષમા માંગી એમને પાછા ઠાકોરજીમાં પધરાવી દેવા. આ જ આપણે ધ્યાન રાખીએ.